નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। કામરેજના ધલોડી ધામના આંગણે ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધલોડી ખાતે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન મહોત્સવની અંદરની નેત્રદાન, બ્લડ ડોનેશન, મહાયજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 16 વર્ષથી હનુમાન જયંતિના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવાય છે। આજ રોજ હનુમાન જયંતિના દિવસે 25 થી 30 હજાર માણસ દાદાના દર્શન કરવા આવતા હોય છે અને બપોરે પ્રસાદીનું 30 હજારથી પણ વધારે માણસની રસોઈ કરવામાં આવે છે, જેમાં ધલોડી ગામ સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તેમજ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, 24 સુરત લોકસભા બિનહરીફ થયેલા સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ તેમજ 162 કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, પૂર્વ મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ ભાલાળા તેમજ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રૂપાબેન ભાર્ગવભાઈ પંડ્યા, વોર્ડ નંબર 2ના ઉમેદવાર રાજુભાઈ ગોદાણી, ખોડલધામ સમિતિના કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય મહાનુભાવો, સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકો અને સોસાયટીના પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ પંચદેવ સ્વામિનારાયણ મંદિર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। નામ શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રસાદ દાસજી છે। કામરેજ તાલુકાનું આ ગલુડી ધામ છે, સુરત જિલ્લામાં આવેલું છે। આ ગલુડી ધામની અંદર છેલ્લા 16 વર્ષથી અમે લોકો પાટોત્સવ અને હનુમાન જયંતિ મનાવતા આવ્યા છે। ખૂબ ધામધૂમથી અને ખૂબ માવન મહેરામણની વચ્ચે આવેલું આ ધામ ગલુડી ધામ, જે સત્કર્મ એ જ સાચી પૂજા એ સિદ્ધાંતને અનુસરીને વર્તે છે। આ ગલુડી ધામની અંદર કોઈ પણ ઉચ્ચ નીચનો જાત ભેદનો કોઈ પણ ભેદભાવ વગર માનવ મહેરામણ ખૂબ અભૂરાય છે અને હનુમાનજીના ખૂબ એવા સારા હરિભક્તો છે કે જે હનુમાનજીને મળવા માટે તલપા પડશે। હનુમાનજીનો આજે હાશકારો લેવાનો આ સુમેરો અવસર છે, જેની અંદર હનુમાન જયંતિનો આ અવસર એટલે કે હનુમાન જયંતિના અવસરના નિમિત્તે માનવ મહેરામણ ખૂબ આવે છે અને હનુમાનજીને મળવા માટે, દર્શન કરવા માટે ખૂબ આતુરતાથી એમની આશીર્વાદની અનુકંપાને લઈને ખૂબ એવો માનવ મહેરામણ આવે છે। નેત્ર યજ્ઞ, આ યજ્ઞ દ્વારા અનેકો લોકોની આંખો સ્વસ્થ અને તંદુરસ્ત રહે, સમાજની અંદર જાગૃતતા આવે અને આંખોને લઈને જે અંધાપણ છે આપણા ભારત દેશની અંદર એ નાબૂદ કરવા માટે અમે એક ઝુંબેશ ઉપાડી છે, જેની અંદર નવસારીનો એક હોસ્પિટલ છે એ પણ અમારી સાથે ખૂબ સારી રીતે જોડાયેલું છે। અમે આ નેત્ર કેમ્પ કરીને લોકોને અંધત્વથી દૂર રાખવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે, જેની અંદર આંખનું પ્રેશર, આંખનું ઓપરેશન, મોતિયાબિંદુ, વેલ આવી અનેક જાતની બીમારીઓ આંખને લગતી એ સરખી અને સારવાર થઈ શકે, લોકોને આનો લાભ મળી શકે એ માટેનો પ્રયાસ કર્યો છે। સૌપ્રથમ તો સર્વ ગામજનોને અને સર્વ સુરતની પ્રજાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન હનુમાન દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે અને સર્વનું કલ્યાણ કરે। ગલુડી ગામ ખાતે આજે સ્વામિનારાયણ પંચદેવ હનુમાન દાદાના મંદિરે ખૂબ મોટી પ્રમાણમાં આજે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ભાઈ અને એમની તમામ ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને મંદિરમાં લાભાર્થીઓએ આવનાર દર્શનમાંથી બી ખૂબ મોટો લાભો લઈ રહ્યા છે। સાથે સાથે રૂપાબેન પંડ્યા અને તેમની સાથેની સમગ્ર ટીમ તેઓ પણ ખૂબ સારી રીતે અહીંયા કામ કરી રહી છે અને એક ધાર્મિક વાતાવરણ અહીંયા જે ઊભું થયું છે અને લોકોમાં જે હનુમાન દાદા માટેની જે શ્રદ્ધા છે, જે ધર્મ માટેની જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ખૂબ મોટા પ્રમાણમાં આપ જોઈ શકો છો કે ભાવિક ભક્તો આનો દર્શન કરી રહ્યા છે, લાભ રહી રહ્યા છે। ફરી એક વખત તમામ ભાવિક ભક્તોને પણ આ હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ।